ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે. સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે. એસ જયશંકરે કહ્યું, ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સતત આગળ વધી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે નમસ્કાર. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. યાદો કી બારાત, આ ફિલ્મનું ગીત સાંભળીએ. આશા ભોસલે. आसानियां के लिए से